ખાતર માટે ફરી લાઈન 6 જિલ્લામાં ખેડૂતો પરેશાન। ગુજરાતમાં ખાતરની લાઈનો અટકવાનું નામ નથી લઈ રહી। ખેડૂતો વહેલી સવારે 5-5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવે છે। દરરોજ સવારે પડે અને ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે। લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને સારી ક્વોલિટીનું ખાતર ન મળતું હોવાનો દાવો છે। જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે રવિ પાકના વાવેતરની શરૂઆત મોડી થઈ હતી, જેને લઈને હાલ મોટાભાગના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે અને ખેડૂતોને હાલ ખાતરની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોને સવારથી જુદા જુદા સેન્ટરમાં લાઈન લગાવતા હોવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને મંડળીઓ તેમજ સંઘ દ્વારા ખેડૂતોને ખોટી રીતે ધક્કા ખવડાવતા હોવાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો વહેલી સવારે 4-5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવે છે। છેલ્લા કેટલાય દિવસોથી પોતાનો પાક બચાવવા ખેડૂતો ખાતરની દુકાનોના આટાફેરા લગાવી રહ્યા છે। ખેડૂતો ખાતર લેવા દૂર દૂરથી આવતા જોવા મળ્યા, પરંતુ ખાતર ન મળતા આખરે ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે। ખેડૂતોને જરૂરિયાત મુજબ પણ ખાતર મળતું નથી। ખેડૂતોને 10 જેટલી ખાતરની થેલીની જરૂર હોય છે, ત્યાં માત્ર 1 અથવા 2 થેલી યુરિયા ખાતર મળી રહ્યું છે, જેથી હાલ ખેતીમાં નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ ખેડૂતોની યુરિયા ખાતરની થેલી સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને મહા મુસીબતે નેનો યુરિયા ખાતરની બોટલ પણ લેવી પડી રહી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। સરકારી મંડળી ખાતે ખાતરનો જથ્થો આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। જીરું, ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકોને તાત્કાલિક ખાતરની જરૂરિયાત હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા। જોકે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। શિયાળુ પાકની સિઝનમાં ખાતરની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે। ખેડૂતોએ વહીવટીતંત્ર સમક્ષ યુરિયા ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। અરવલ્લીમાં યુરિયા ખાતર માટે ખેડૂતો કતારમાં જોવા મળ્યા। માલપુરના ઉભરાણના કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઇનમાં જોવા મળ્યા। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી રહ્યા છે, છતાં પણ તેમને પૂરતું યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકનું વાવેતર જોરશોરથી થયું છે, પરંતુ યુરિયા ખાતરની અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની એવી ભીડ જોવા મળી કે જાણે કોઈ મેળો ભરાયો હોય। મોડી રાતથી લાઈન અનેક કલાકો ઊભા રહેવા છતાં હાથમાં બોરી નહીં પરંતુ નિરાશા આવી રહી છે।